मतिमतिं शुभां ददासि दारिद्र्य दुख भय हारिणिका त्वदन्या सर्वोपकार करणाय शताद्र आद्रचिता। पालनपुर में जे कार्यक्रम स्नेह मिलन थई रह्यो छे ए स्नेह मिलन ने एक साकार तानु रूप आपनार आ युवक मंडल सोनल युवक मंडल तेमज दिनेश भाई अने जेडी नी टीम आखी ने खूब खूब अभिनंदन छे। आ पालनपुर नो तो आखो चारण समाज गौरव लई सके कारण के 35 वर्ष जे बीके गढ़वी साहेबे राज कर्યું। पालनपुर कोनु तो बीके गढ़वी साहेब नु हे हाँ बीके फॉर बीके એટલે એ પરિવારને આજે મુકેશભાઈ ને પણ આ મંચ પરથી આપણે યાદ કરીએ કે જેમનો ધુરંધર પ્રયાસો વિચાર કરો આ ટીમે જે દિનેશભાઈ અને જેડી અથવા આ ટીમના પ્રયાસોથી આજે તમને નથી ખબર પણ અમે આજે અનુભવીએ છે કે ગુજરાત અને રાજસ્થાનનું અંતર દૂર કર્યું છે। બહુ મોટો ખૂબ મોટો પ્રયાસ કર્યો છે। बेटियों व्यवहार थी करी अने शैक्षणिक थी करी अने अगणित प्रयासों तमारा छे साहेब। 350 विद्यार्थीओं ने एक बार नहीं पछी बीजी बार व्यवस्था ऊभी करवी आ नानी वात नथी। आना माटे एक बार जोरदार तालीओथी एमनुं स्वागत करो युवक मंडळनुं। माइक थोड़ो ऊपर करो। आजे आ मंच परथी हूँ आखा चारण समाज ने एक मारो विचार एक मारो प्रश्न पूछवा मांगू छू कि तमे समाज ने मंदिर क्यों छो कि चारण समाज ई मंदिर छे। साची बात छे हूँ पण मानु छू चारण समाज ए मंदिर छे तो हूँ तमने एम कहूं छू आ विद्यार्थीओ छे ने ए ई मंदिर नी मूर्तिओ छे। जो ई मंदिर नी मूर्तिओ नबड़ी हशे तो मंदिर नी महत्ता केवी लागशे एनी गरिमा शुं हशे ई तमे विचारजो। मंदिरों आपणे जे देवस्थानों मंदिरों बनावी छे बनावो मंदिरों तमने बनावा छे मंदिरों बनावो पण मंदिरों बनावा करता पण कोईनी लाइफ बनावी दो आ आ आ सौथी मोटुं पुण्यनुं भाथुं छे याद राखजो। आई सोनबाई माए आज आपणी लाइफ बनावी छे एटले आपणे एने याद करीए छे। करणी आवड़ आ करણીજીએ ના દેશનો બીકાનેર જોધપુર ઈ કરણીના પ્રસન્નતા અને સામર્થ્યના પ્રતાપ છે એટલે આપણે આજે કરણીજીને યાદ કરીએ છીએ। એટલે યાદ રાખજો તમારી ગરિમા જાળવવી હોય મંદિરની ગરિમા જાળવવી હોય તો પેલા વિદ્યાર્થી જીવનને ધ્યાન આપજો। ઈ મંદિર ભવિષ્ય છે તમારું એને ટકાવવું એ હરેક કાર્યકર્તાઓની જવાબદારી છે ફરજ છે। બીજી વાત તમને કહું કે અગર તમે બધું કરશો પણ જો સંગઠિત નહીં હોય તો આ બધું ફેલ જશે। યાદ રાખજો ડાયનોસોર જેવી મહાબલશાળી પ્રજાતિ એ લુપ્ત થતા એને પણ વાર ન લાગી। કારણ શું વૈજ્ઞાનિકોએ એનું કારણ પૂછ્યું કે આનું કારણ શું આવી મહાબલશાળી પ્રજાતિ લુપ્ત થઈ ગઈ ત્યારે વૈજ્ઞાનિકોના સર્ચે જાણવા મળ્યું કે એના ચેતાતંતુઓ નબળા હતા એને કંઈ લાગે એની અસર નથી થતી એટલે એ પ્રજાતિ લુપ્ત થતા વાર ન લાગી। એમ જો ચારણ સમાજ અથવા કોઈ પણ સમાજ અચેતન સ્થિતિમાં રહેશે તો એને લુપ્ત થતા વાર નહીં લાગે। આપણે શું કરીએ છે આપણે જ્યાં પણ હોઈએ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થાન ઉપર ચાહે રાજકીય હોય ધાર્મિક હોય કોઈ પણ સંગઠિત હોય કોઈ પણ સ્થાન ઉપર ઊભો હોય તો એ વ્યક્તિના પગ ટાંટિયા ખેંચવાના પ્રયત્ન કરીએ છીએ। હવે આ સમય નથી 4.5 થી 5 લાખ ચારણ સમાજ છે અને જો ટાંટિયા ખેંચવામાં રહેશો તો ક્યાંય આ પ્રજાતિને પણ લુપ્ત થતા આ સમયમાં વાર નહીં લાગે એટલું યાદ રાખી લેજો। आना करता एक बीजानो हाथ जाली अने एक बीजाने नानामां नाना चारणने ऊभो करो आ आपणी जवाबदारी छे अने एने सार्थक करी बताडीए तो ज आपणे आ स्टेजना अने आ सम्मानना लायक छीए एटલું याद राखजो। आपणी एक सामान्य मोती होय छे ई कूणा खाचामां पड्यो होय त्यां सुधी एनी कोई किंमत नथी त्यां सुधी एनी कोई गरिमा नथी पण ई ज मोतीओनो माळा एक हार एकत्र थाय अने कंठमाळनी त्यारे ई शोभायमान थाय छे त्यारे ज एक दृश्यमान थाय छे ने के ई मोतीनी किंमत खूणे खाचे होय छे। आजे बीके गढ़वी साहेब ने मुकेशभाई ने याद करवा पड़े छे एना प्रताप छे संगठनना। कोई पण व्यक्ति कोई पण भोगे क्या पण होय संगठन आपणुं न तूटे एने याद राखजो। गमे एवो होय आ
સામાન્ય પટેલ લોબી છે કે બીજી કોઈ પણ લોબી આજે એના દાખલાઓ દેવા પડે છે, એનું કારણ શું છે ખબર? એનું સંગઠન ગમે ત્યાં પટેલ બેઠો હોય બસ પૂરું થઈ ગયું. આજે સરકારને એને સાંભળવા પડે છે, એનું કારણ છે કે એનામાં સંગઠન છે. આપણી તો ભવ્ય અને ઉજ્જવલ પરંપરાઓ છે. ચારણોએ આખા સ્વભાવમાં મહારાજાઓને બોધ દીધા છે, એ સંગઠનના એકતાના બોધ દીધા છે. ત્યારે ચારણોના સ્થાન ખાલી કરવામાં આવ્યા છે. ત્યારે દુર્સાજી આઢાને આજે દુર્સાજી આઢાને યાદ કરવામાં આવ્યા, ત્યારે એને આ સ્થાન એની ગરિમાઓ એવી હતી. આવી ગરિમાઓ આપણી ન ગવાય એનું એટલું જતન કરીએ. એ આપણી હરેકની નૈતિક આપણા મૂલ્ય છે, એની જતન કરવાની હરેક ચારણની જવાબદારી છે, ફરજ છે. આ તો જ સોનલની પૂજા થઈ ગણાશે, એના સાર્થકતા થઈ ગણાશે. આજે જે પરંપરાઓ આદિકાળની પરંપરાઓ યશવંતભાઈએ યશુદાનભાઈએ જે યાદ કરાવી, આજે હું સાંજના ઉતરી મારો થાક ઉતરી ગયો. આ બાયુ દીકરીઓ એટલી ચરજો ગાઈ. આહા તમારો મૂડ છે. તમને તમારા મા બાપ કોઈ પણ પરિવેશ અથવા કોઈ પણ મોબાઈલ કે જે પણ હોય એ સંસાધનો એ વાપરવાની છૂટ આપે, એ બરાબર છે, હોવી જ જોઈએ. પણ એ મા બાપ તમારા આ જે નૈતિક મૂલ્યો, આ જે તમારી પરંપરાઓ ચરજો, આજે એનો પાસેથી વારસો લેજો. તમે આ ભૂલતીઓ નહીં બેનું દીકરીઓ. તમે એજ્યુકેશન ગમે એટલું પ્રાપ્ત કરો પણ એ ચારણના રોટલા ઘડતા પણ શીખજો. આ પણ ન ભૂલતી દીકરીઓ, કારણ કે આ આપણી ઉજળી પરંપરાઓ છે. આજે મને સવારના કોઈ પૂછતું હતું કે અમે મેડિટેશન કરીએ છીએ, અમે વિપસ્સનામાં જઈએ છીએ, બહુ સારી વાતો કરી આવી બધી. ત્યારે અને ફરી પાછા હમણાં યશવંતભાઈએ જે યાદ દેરવાવ્યું, હવે આ મેડિટેશન આપણી જગદંબાઓ છાળ વાહિંદા કરતે કરી. હું તમને પુરાવા આપું આના. શું મેડિટેશન, શું સાધુઓની પરંપરામાં જાય ને ભલામણ ઊભા છો તમે. તમારી પરંપરા તો જો કેવી, શું તમારી પરંપરાની ગરિમાઓ છે. જય દુર્ગા કોણ? તો શાસ્ત્રકારને લખવું પડે. દુર્ગા કોણ? દુર્ગતિ શમની હતી દુર્ગા. કરોડો બાધાઓનો એક ઝટકામાં શમન કરી નાખે. દેવતાઓને પણ જેના માટે યાદી કરવી પડે, પુકાર કરવો પડે. ઈ દુર્ગા ઈ રસ્તામાં નથી પડી કે જેને તેને ભટકી જાય ભલામણા. પણ ઈ જગદંબાઓના અંશો ચારણોને ત્યાં દેવીઓ બની અને અવતર્યું છે. જગદંબાઓ આજે લોકદેવી તરીકે પૂજાય છે. આ પૂજાય છે ઇતરવરણ લોકદેવી તરીકે ચારણની જગદંબાઓને પૂજે છે. એના કારણો છે કે રાઠોડોને રજપૂતોને કરણી સહાય કરી. આ અનેક આવા દાખલા કેટલા, આમાં તમને હમણાં ટાઈમ ઓછો છે, મારે નીકળવું, કેટલા તમને દાખલા કરાવવામાં. પણ મેડિટેશનની તમે વાત કરો, જગદંબાને રાજબાઈને પૃથ્વીરાજે રાઠોડે યાદ કરી. એટલું કીધું, એ જગદંબા માં કીધું દિલ્હી કીધી આગરો કીધું ચરાવડો દે ઉદાવલી આવજે વેલી વસમી પડી આજે વપત. અને તા તો સિંહણ બની અને ભલામણો અકબર ઉપર ત્રાટકી હતી. આ મેડિટેશન આને હું તમે શું કહું? આ તમારી વિપસ્સના તો તમારા ગળહુથી માઓ હતી. આપાભાઈ ગોહિલને 1800 પાદર આપી દેતી કોડિયાર રાજ. એક બાઈમાનો જેમ રોટલાનું પણ ઉથલાવી દે એમ મહાસત્તાને ઉથલાવી દેનાર કરણી. આ આપણી પરંપરાઓ, આપણી જીવ, આ આપણા સામર્થ્ય, આ આપણી જગદંબાઓ છે. તમે મેડિટેશન ને આ ફલાણા સાધુ તમે તમારા પોતાની ખેતી બંજર પડી જાહે, બીજાની ક્યાં કરવા જાઓ છો? તમારી જગદંબાઓના એક આધાર. હું તો એમ કહું યશવંતભા, કોઈએ પૂછ્યું મને કે પટેલ હાડા બહુ આગળ નીકળી, પટેલ આગળ બહુ નીકળી ગયા. મેં કીધું જગદંબાનો પ્રતાપ છે. એણે પોતાનું આખું જીવન જગદંબા ઉમા અને ખોળલને સમર્પિત કરી દીધું છે. માનો જે પાલો પકડે ને ઈ વાહે કોઈ દી રે નહીં ભલામણ. આ જગદંબા તો આપણે લોકદેવીઓ. શા માટે આપણે બીજાઓના ગ્રંથો હોય કે બીજાના જીવન હોય કે આના ઉપર આપણે ઠીક છે બધું બરાબર જગ્યાએ સારું લાગે, પણ આપણી જેવી જગદંબાઓની એક દિવ્ય ચેતનાઓ. સાહેબ એકવાર તો કોઈ બોલે નવગણને કુરડીમાં કટક જમાડી દે, દરિયાને માંથી માર્ગ કરી દે અને રેતમાંથી જલમને રેતમાં પરિવર્તન કરી દે. ઈ ચારણની જગદંબાઓના જ સામર્થ્ય હોય. કયો દેવતા એવો આવે ને આ ત્રણે સિદ્ધ કરી બતાડ્યું. આ તમારી જગદંબાઓ છે. બીજાઓ હું એમ નથી કહેતી બધાને સાંભળો, પણ પ્રભાવમાં ના આવે.
તમારી જગદંબાઓએ જે પ્રભાવ પાડ્યો છે, કરણી, આ રાજલ, ખોડલ, નાગલ, મોગલ, આહા મહાસોનલ, આ મહાસમ્રાટ શક્તિઓએ જે પ્રભાવ પાડ્યા છે એની આગળ હું એમ કહું છું બધાય પ્રભાવ તુચ્છ છે. બધાય અરે મને દેવતા નાના નાના લાગે એની સામે. ઓહો શું એના પ્રભાવ. આને 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 જાણવી હોય તો કોઈ તમને માર્કંડે પુરાણ ખોલવું પડે, ચંડી પાઠ ખોલવો પડે કે જગદંબાને ગડગડા થઈ દેવતાઓ હે માં હે ભગવતી દુર્ગા સ્મૃતા હર્ષિમ ભીતિમ શેષ જંતો સુસ્તે સ્મૃતા મતિ મતિમ શુભામ દદાશી માં દારિદ્ર દુઃખ ભય હારિણી કાતવંદન્ય સર્વોપકાર કરણાય સદાદ્ર આદ્રજિતા આમ કરી એને પુકાર કરવા પડે. આ જગદંબા છે. આજે નાસાના વૈજ્ઞાનિકો સ્વીકારે છે કે સૂર્યમાંથી એક કિરણ પૃથ્વી ઉપર પડતા ઈ પ્રકાશની ગતિ કેટલી હોય? 1,86,000 કિલોમીટરની રફતારે ઈ પ્રકાશની ગતિ પૃથ્વી ઉપર પડે છે. ઈ આવે છે 1 લાખ, યાદ રાખો 1,86,000 કિલોમીટરની રફતારે, છતાં એને 8 થી 8 મિનિટનો આ પૃથ્વી ઉપર સમય લાગે છે પૂગતા એ કિરણને. અને અત્યારના નાસાના વૈજ્ઞાનિકોએ બીજો રહસ્ય બહાર પાડ્યો કે એક એવો સૂર્ય છે કે જ્યાંથી ઈ કિરણ એટલી રફતારે ઈ ત્યારથી ઘણો ટાઈમ ત્યાં નીકળી ગઈ છે અને આજ દિવસ સુધી ઈ કિરણ પૃથ્વી ઉપર 1,86,000 કિલોમીટરની રફતારથી આવે છે. આજ સુધી પૃથ્વી ઉપર ઈ કિરણ પહોંચી નથી. તો હું તમને એમ કહું છું વૈજ્ઞાનિક આમ કહે છે તો જગદંબા ઈ છે ખનું એક મેં કંઈક બ્રહ્માંડ થાપે ઉથાપે. આ જગદંબાઓ તમારી માઓ છે, આપણે એના સંતાન છીએ. યાદ રાખજો તમારા પૂર્વજો એ પૂર્વજો છે કે જેણે ટીલા અને ટપકાઓને બદલે પોતાના મસ્તકો ઉતારી અને ધર્મની રક્ષા કરી છે, સત્યના સમર્થન કર્યા છે, અસત્ય સામે પડકાર કર્યા છે. આપણે એ પૂર્વજોના વંશજો છીએ. હવે આપણે કેવું જીવવું એ આપણા હાથમાં છે. ગમે એન કેન પ્રકારે સંગઠિત રહેજો. સંગઠિત હશો ને તમે તો ક્યાંય પણ તમારી નોંધ લેવાશે. જેમ મોતીની કોઈ કિંમત નથી હોતી, ખૂણે ખાંચે એનું સ્થાન હોય છે, હારમાળાની જ કિંમત હોય છે, એમ સંગઠિતતાની કિંમત છે. ક્યાંય પણ દિનેશભાઈ ઊભા હોય કે બીજા કોઈ પણ વ્યક્તિ ચારણ ઊભો હોય એટલે એને સપોર્ટ એન કેન પ્રકારે દેવો. આ એક સૂત્ર જીવનમાં બનાવી લ્યો. કારણ કે બીજું શું આપણે ચારણોમાં આપણે સમાજ માટે બીજું શું કરી શકીએ? આપણે કાંઈ નથી કરી. બધાની ઈચ્છા હોય છે કે હું કાંઈક સમાજ માટે કરું, કાંઈક સમાજ માટે કરું, પણ આવા પલ હોય ને એને જીરવી લ્યો ને, એને લઈ લ્યો ને, એને તમે સાર્થક બનાવી લ્યો ને તો જ કંઈક સેવા સમાજની કરી ગણાય. એટલે વધારે મારે નથી કેવું બોલવું, પણ બધાને સોનલ બીજના જે તમે આ પ્રસંગ કર્યો એના ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. કે તમારું તો આમ પણ કાંઈ ન કરો ને આ પ્રસંગ તો ઠીક, બાકી ન કરો ને તોય પાલનપુરનું નામ બોલે છે. કારણ કે કોઈ એવો ટાઈમ નથી હોતો કે ટાઈમ તમે વિદ્યાર્થીઓ માટે શું, કાર્યકર્તાઓ માટે શું, કોઈ એવો ટાઈમ નથી હોતો કે એને તમે સાચવ્યો નથી. એટલે સદાય એક તો વારસો છે આ અત્યારે વધારે વખાણ ન કરાય. કારણ કે આ બધા અત્યારે આ બોર્ડિંગ છે, એ બોર્ડિંગ પણ અત્યારે અથવા આપણે બધા બેઠા છીએ એ બીકે ગઢવી સાહેબના આજે ઋણી છીએ. પણ મારી વાતને તમે જે મેં વાત કરી એને તમે નોંધ લેજો કે આ વિદ્યાર્થીઓ એની મૂર્તિઓ છે. આજે મેં તો આ સર્ચ કર્યો યશવંતભા કે 4 લાખ જેવી વસ્તી છે આપણી, 4 થી 5 લાખ જેવી. તેમ છતાં ચારણોની સંસ્થામાં તમે હજારો વિદ્યાર્થીઓ નહીં જુઓ. કોઈ પણ સંસ્થા હોય XYZ હજારોની સંખ્યામાં નહીં જો. એનું કારણ શું બને છે એ ખબર નથી પડતી. આપણી સામે કોઈ પટેલની અને ચારણની બોર્ડિંગ સારી હોય, આપણું બાંધકામ સારું હોય, તેમ છતાં આપણો ચારણ વર્ગ એ પટેલોની કે બીજા કોઈ પણ સમાજની બોર્ડિંગોમાં સંસ્થાઓમાં એના બાળકોને ભણાવવા તૈયાર છે, પણ આપણી સંસ્થામાં ભણાવવા તૈયાર નથી. ત્યાં કંઈક ખામી છે. એ ખામી શું છે એ નોંધીને લેજો. ખામી છે. આપણે કદાચ એવું શૈક્ષણિક વાતાવરણ ઊભું નથી કરી શકતા. મને આ ખામી જણાય છે. તો શા માટે ભાઈ આપણું બાળક આપણી પાસે ન આવે, એની મા પાસે ન જાય, આ પારકીમાં પાસે હું કામે જાય, ભાવ વધારે જતી હશે તો
એટલે આ એક એવું પ્રબળ વાતાવરણ શૈક્ષણિક ટ્યુશન ક્લાસ હોય કે કોઈ પણ શૈક્ષણિક વાતાવરણ એટલું ધુરંધર ઊભું કરો કે આપણું બાળક આપણી ગરિમાને જાણે, આપણા ઇતિહાસોને જાણે, અને એ આપણે પછી એ બાળક બીજા સ્ટેજ ઉપર જઈ અને ત્યારે બીજાના વખાણ કરશે ને ત્યારે આપણે માઠું લાગશે. એના કરતાં એવું પ્રબળ વાતાવરણ કરો જ છો બધા. પણ છતાં પણ સમાજના હરેક સંસ્થાઓને અપીલ છે કે કરોડોના બાંધકામ, સિમેન્ટના જંગલ નહીં ઊભા કરો તો ચાલશે, પણ એક શૈક્ષણિક વાતાવરણ વિદ્યાર્થી માટે ઊભું કરી દો, પછી તો એ મેદાન મારવા પોતે જ સક્ષમ છે. બોલીએ શ્રી હોનબાઈ માત કી.